આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીશા પટેલ પર આજે ગોંડલમાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે। કેટલાક અજાણ્યા શખ્સો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે। આ હુમલાના વિડીયો પણ વાયરલ થયા છે। જિગીશા પટેલ ગોંડલમાં આજે સવારે સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયા હતા ત્યારે તેમની કારને ઘેરી લેવામાં આવી હતી અને આસપાસ ઊભેલા લોકોએ કાર પર ભારે પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા। આ હુમલામાં જિગીશા પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે। આ બનાવ ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક નજીક જિગીશા પટેલ મહિલાઓની રજૂઆતો સાંભળવા પહોંચ્યા હતા। તે દરમિયાન અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને 2 પુરુષોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું। ઉગ્ર બોલાચાલી વચ્ચે એક મહિલાએ મોટો પથ્થર મારી કારનો કાચ ફોડી નાખ્યો હતો અને હુમલો કર્યો હતો। આ હુમલામાં જિગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। સ્થિતિ વધુ બગડે તે પહેલા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કારને ભીડમાંથી બહાર કાઢી લીધી હતી। ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટમાં આપના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બનાવની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ માટે તપાસનો દોર શરૂ કર્યો છે। હુમલો કયા કારણોસર થયો તેની પાછળ કોણ છે, શું રાજકીય રંજીશ છે કે સ્થાનિક વિવાદ, આ તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।